આજની ડિબેટ જોરદાર થવાની છે, છેલ્લે સુધી જોજો. હમણાં એવું થઈ ગયું છે લગ્નમાં બહુ જાજો ખર્ચો થઈ જાય છે, એટલે એના પછી લગ્ન પછી ફરવા લઈ નથી જતા પતિઓ. તો પત્નીઓને એમ થાય છે કે લગ્ન પછી અમે ઇન્ટરનેશનલ ટ્રીપ નથી કરી અથવા દૂરનો પ્રવાસ નથી કર્યો, એની સામે પતિ મૂંઝવાણો છે. તો એ બેની જે ડિબેટ થવાની છે ને એ જોરદાર થવાની છે. ચાલો ડિબેટની શરૂઆત કરીએ. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. છેલ્લે માહોલ ગરમ થઈ જાય છે, એટલે છેલ્લે સુધી જોજો, મજા આવશે. અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો કે વિડીયો એટલો સારો બનશે એટલે તમે ઓટોમેટિક સબસ્ક્રાઇબ કરી દેશો. ખાવાનું આવી ગયું શું ડિબેટની સ્ટાર્ટિંગમાં ખાવાનું ડિબેટની સ્ટાર્ટિંગમાં નાસ્તાની ફૂલ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે ચીક્કી છે, લીલા પીળા બોર છે, ભાઈ ભક્તો છે, પણ આ બધું ડાયરાના અંતે આપવામાં આવશે. આ પીવું એટલે વચ્ચે કોઈ હાથ નાખવો નહીં, પેલો સવાલ નકર સોટા પડી જાય. આ પંચાયત પહેલા આપી દે, શ્રોતા ભાગી જાય. સોટા ભાગી જાય. બાબા સિંહ પાછી આવી. બાબા સિંહ આવી. બાબા પેલો સવાલ છોકરી બાજુથી લેશું. કાનમાં વાતું ના કરવી, કાનમાં વાતું ન કરવી. પેલો સવાલ, ફરવા જાવું છે, ઇન્ટરનેશનલ ટ્રીપ કરવી છે? આને બહુ ઇન્ટરેસ્ટ છે આ છોકરીને, પ્રિયાને. બોલો તમારા બે શબ્દો, કેમ નથી લઈ જતા? બાબાને આપો ભાઈ, પેલા શરૂઆતમાં બાબાને. આ ડિબેટને પહેલા તો રૂપરેખા બાબા બાંધશે કે શેના માટે છે, શું કરવા છે. કોઈ ખોટું ના લગાવવું. જો આમાં રેખાની તો બહુ ખબર નથી, આપણે રૂપની વાત કરી લઈએ. આખી ડિબેટમાં આને આપણે માઇક તરીકે યુઝ કરીશું. જે પ્રેક્ષક બોલશે ને આ માઇક હાથમાં આપવામાં આવશે, બરોબર? હવે સોડાનો કરી લેવી. સોડા બીજો નાસ્તો કરી લો. એમ નહીં, માઈક અમે આનું રાખીએ. બાબા એક જ માઇક બાબા. આપો ને થોડીક. જો મેં કીધું છે ને, આવી ગયા ને વચ્ચે આવા હોય જ તે પ્રેક્ષકો. આપી દે એકાદ વોર. આ પરસાદિયા ભગત વધી ગયા છે. પરસાદિયા ભગત વધી. બાબા વધારે સમય ન વ્યસ્ત કરતા માઇક આપો જલ્દી, જેને દોર આપવાનો હોય. સામધામ ચોકડી નાસ્તો કરાવીને આવ્યો છું. જો જો ઇન્ટરનેશનલ ટ્રીપ કરવી છે, બરાબર? હા કરવી છે. મેરેજના 1.5 વર્ષ થઈ ગયું બધાને, હજી ઇન્ટરનેશનલ ટ્રીપનો મેળ નથી આવ્યો. કોઈક કે આ સમરમાં જાશું, કોઈક કે આવતા વર્ષે સમરમાં જાશું, પણ હજી સુધી મેળ આવ્યો નથી. તો એનો જવાબ માંગો. સૌથી પહેલા તો સમર એટલે શું એ એમને ગુજરાતીમાં જણાવો. જણાવો બે સમર કીધા તમે. આમાં કેમ ઇન્ટરનેશનલ ટ્રીપ કરી? ઇંગ્લિશ આવડવું જોઈએ. એટલે તમને ના પાડી. આવડતું નથી કેમ ઇન્ટરનેશનલ ટ્રીપ નું ભેગું કરું. અને આ થોડું કોઝવે જાવું છે તો આ હલાવ. બરોબર ને? કપડે કહી દે એમાં બીજું ગુજરાતીમાં બીજું શું કહેવાનું? તો આવા સમરમાં તમે ઉનાળામાં સુરતમાં નથી રહી શકતા તો બહાર કઈ રીતે રહી શકમાં? એડજસ્ટ કરશો તમે. આ બાબતની અમને ખાસ ચિંતા છે તમારી. તમારે જાવું છે સમરમાં, અહીંયા ઉનાળામાં ગરમી હોય, બરાબર, બહાર ન હોય તો ત્યાં લઈ જાવ તો અમને થોડુંક આમ ઠંડક ભર્યું વાતાવરણ મળે. પણ તમે સમરમાં જવાનું કહેશો, તમારી ત્વચા ઉપર તમારો એટલો મેકઅપ એટલો હોય ઉતરી જાય ને પછી તમે એમ કહો આ મને લાવ્યા ને અમારા મેકઅપ ના થોબડા કેવા. નથી, અમે છે ને સ્વિસ બ્યુટી નો ને બોબી બ્રાઉન નો નામ લઈ લેશું તમને ઠંડક ભર્યું વાતાવરણ મળે એટલે તો ઘરે એસી મૂકી દેવામાં આવી છે. સાચો પોઈન્ટ છે. બરોબર છે ભાઈ, અમે 3 મૂક્યા. એનાથી વધારે ઠંડક જોતી હોય તો તમને અમે મોટું ફ્રીજ આપતી, હા આઈસ્ક્રીમ રાખી આપતી. નહીં, અમને લઈ જાઓ. અમારે આ વાત ઉપર કાઈ નથી, પણ અમને લઈ જાઓ તમે ફરવા, બસ. એસી માં થોડું કઈ 24 કલાક બેહી રહેવા અમે છે. ફ્રીજ જઈને જ જોતું ને. જાવું છે કે એકવાર કહી દો ને ખાલી, એટલે અમને ખબર પડે. એમ નહીં, 24 કલાક એસી માં અમે બેહી રહેવી, પછી તમને પાછું બિલ પોહાશે કે નહીં પોહાય? હા સોડા મૂકી દીધી છે. અમને 20,000 સુધીનું બિલ ગમે તેનું પોસાશે. પણ આજે 2 લાખ રૂપિયા ખર્ચો થાય ને એટલો હતો. નથી પોહાતો એમાં આ મંદિરના માહોલમાં તો હાવ નથી પોહાતો. લગ્નમાં 10-15 લાખ નો ખર્ચો કર્યો તો 2 લાખમાં હું લગ્નમાં 10-15 લાખનો ખર્ચો કર્યો એટલે જો 2 લાખનો વેત નથી. હા, સાચું કીધું. બીજાથી ગોતીને લગ્નના ખર્ચા કર્યા, ગોતીને ફરવા જવાય છે નહીં. નહીં, બરોબર છે. પણ અમે ક્યાં તરત કીધું હતું તમને કે અમે હા, તરત જ લગ્નનો 1.5 વર્ષ થઈ ગયો છે. તો બીજાથી ગોતીને કેમ લગ્નના ખર્ચા કર્યા? નો કરાય ને કોણે કીધું દેખાડો કરો? અત્યારે આ જમાનામાં સમર પ્રમાણે હાલવું પડે. કાકડીની જગ્યાએ ફેરા જ રાખે, પણ આપણે કઈ રીતના ઉભું રહેવું અમારે એડજસ્ટ કરવાનું. લાયા કિશન લલ્લા લાયા. પેલા મેન એવો છે, મોટી લલ્લા છે.
ટ્રીપમાં જવું છે તો ઈ દેશ નક્કી હોવો જોઈએ કયા દેશમાં જવું છે તો ઈ ડિમાન્ડ પૂછો. અલા ભાઈ દેશ તો બધા હોય પણ આપણા ખિસ્સાનું જોવું પડે ને. પણ 20,000 ના બજેટમાં બહાર નો નીકળાય. મને એટલી ખબર પડે શુદ્ધ ગુજરાતીમાં. એટલે તમને ફાર્મમાં લાવ્યા છે. તમારે ફાર્મનું જોઈને પછી નક્કી કરવું પડે કે બહાર જવાય કે ન જવાય. હાલો માય ચેક એક તો બોલ હવે આપણે ચિઠ્ઠી ઉલાવશું ભાઈ છે ને કે આપણે ઇન્ડિયામાં જ ફરવું છે કે ઇન્ટરનેશનલ ટ્રીપ કરવી છે. ચિઠ્ઠીમાં જે આવે બધાને માન્ય રાખવાનું. પછી એમાં ચિઠ્ઠી ઉલાવશે. છે ને જો કદાચ ઇન્ડિયાની આવે તો તમારે ગુજરાતમાં જ ફરવું છે, ગુજરાતની બહાર જવું છે. એમાં ચિઠ્ઠી ઉલળશે. જો ગુજરાતની આવી તો તમારે અમદાવાદ ફરવા જવું છે કે સુરત ફરવા જવું છે. એમાં સુરત ની એમાં સુરતની આવી તો વરાછામાં ફરવું વરાછામાં ફરવું કરે તો કેવીઆર ગામમાં મોલ બાજુ જાવું. કે વ્યારા જાવ. અને જો ઇન્ટરનેશનલ આવશે તો એમાં ચિઠ્ઠી ઉલળશે. બાલી જવું કે બાલી 2 માં જવું. બાલી ટુ મતલબ બાલી 2 એટલે એની બાજુનું વિયેતનામ. બરાબર છે. એટલે એ લોકોને આપણે પૂછવાનું ચિઠ્ઠી ઉલાડો તમે સહમત છો? જો છો તો કહો. આપો. બાબા કે મને ચિઠ્ઠી વાળું વધારે ફાવશે. અમને બિલકુલ નથી ફાવતું ચિઠ્ઠી વાળું. અમારે નથી ચિઠ્ઠી ઉલાડવી. અમારે વરાછા એવું જ્ઞાન હતા જ્ઞાન રેવી વરાછાવાળા કતારગામ ફરવા જશે. હા હું 1.5 વર્ષ એવું નથી. તમને હરેક વસ્તુમાં ઓપ્શન આપવામાં આવશે. જો સુરત આવ્યું તો સુરતમાં તમને 3 ઓપ્શન આપ્યા, કતારગામ, વરાછા કે વેસુ રોડ. બરોબર. હવે એમાં વરાછા આવ્યું તો એમાં તમને 3 ઓપ્શન આપવામાં આવશે. શ્યામધામ ચોક, શ્યામધામ ચોક, યોગી ચોક ને સરથાણા જગતનાકા. અને કતારગામ આવ્યું તો એમાં તમને 3 ઓપ્શન આપવામાં આવશે, ડભોલી, સિંગણપોર અને વેડ. અને વેડ. બરોબર. એમાં પાસે વેડમાં 2 ઓપ્શન આપશે, નાની વેડ ને મોટી વેડ. વેડમાં 2 ઓપ્શન છે તમારી પાસે, નાની વેડ અને મોટી વેડ. આખો રોડ એક જ થયો ને સિંગરપુર લ્યો કે ડબોલી ઈ પછી ફરવા ગયા હોય તો ટૂરમાં બધું લઈ લેવાનું. એ જ્યાં હોય એ ફરવા લઈ જવાનું નથી થતા. આ કીધું ઈ રોડ જ હાલવાનું હોય પછી. હાલો આ સવાલ પૂરો. બીજો બોલો. બીજી કઈ ફરિયાદ? સારું હાલો બરોબર. આપણે 20,000 નું બજેટ મૂક્યું હતું. થોડુંક બજેટ વધારે છે. તમારા હિસાબે કેટલું બજેટ હોવું જોઈએ? 1,500 20,001 રૂપિયો. તમારું 20,020. ઓકે. હું ભાઈ 30,000 ને 1 રૂપિયા મૂકું છું. બરોબર. 10,000 નો વધારો કરવામાં આવે છે. હવે તમારું શું કેવું છે? 2 લાખ સુધીનું કંઈક બજેટ કરો તો મેળ આવે. તમારે 20,000 માં ક્યાં જવું અમારે? તો 2 લાખ નું બજેટ કરવા આ રીતે 6 ફાર્મ નો પ્રોગ્રામ કરવા પડે અને આવી 6 ડિબેટ કરવી પડે તો 2 લાખે પોગે. તમારે 20,000 નું બજેટ છે ને મારી મીંડું પાછળ ખાલી પ્લસ કરવાનું છે. હાલો કર્યું. કરવાથી કઈ નહીં થાય. ખીચામાં પૈસા રાખવા પડે મારા ભાઈ. એકદમ રાઈટ. ઘરમાં ડખો છો. પેલા તો બહુ ભાઈ બોલાઈ ગયું. પેમેન્ટ બોલો. તું કે મેરેજ પહેલા મેરેજ પેલા તો બહુ મોટી મોટી વાત કરતા હતા. તમે ક્યાંય જોયું ચૂંટણી પૂરા થઈ ગયા પછી પ્રચાર હોય એવું ક્યાંય જોયું? પેલા જ વાયદા હોય. બધું ચૂંટણી પહેલા જ હોય. ચૂંટણી પૂરી થઈ ગયા પછી કોઈ પ્રકારનો પ્રચાર ન હોય. પરીક્ષા આવતી હોય ને ત્યારે જ બધા વાંચે. પરીક્ષા પડે ને પછી કોઈ વાંચતું નથી. બધા ચોપડા માળીએ મૂકી દે. બરોબર છે. એટલે બરાબર છે ભાઈ. માઇક હવાલે કરી દેજો બાબાને. અડધું માઇક થાય સ્નેસ કરી. અમારી દાસ તમે માઇક માઇક ઉપર નો વાત કાઢો. કરવામાં આવ્યા મહેરબાની છે. થોડી તકરારને લીધે માઇક સાચવજો કારણ કે આપણે આ દેશ એક માઇક છે. કતારગામ છે, આ વરાછા છે ને આ વેસુ રોડ. એને જ જાવું છે વરાછામાં. આવવાનું જ છે. બાલી ને દુબઈ ને તમે સીધા સ્વિટરલેન્ડ પહોંચો. બાબાના આશીર્વાદ હાથે હોવા જરૂરી છે. આશીર્વાદ ની બાબાની નાળે લઈ જવાના છે. આશીર્વાદ નહીં. બરોબર છે. પણ બાબાને પ્રયાગરાજ જવાનું કેન્સલ એમાં ક્યાં આશીર્વાદ તમને હારે આપે? બાબા તમે કુંભના મેળામાં નો ગયા બાબા? કુંભના મેળામાં જવાનું છે આવતા મહિનાની 2 તારીખે. આવું છે કોઈને? કારણ કે આપણા બજેટ પ્રમાણે કુંભનો મેળો જ બરોબર છે. કેમ કે આગળ આપણે પ્રવાસ કરી શકીએ એમ નથી. આ તમને ખબર છે અને અમને ખબર છે. બરોબર. બરાબર. બાબા બરાબર. કુંભના મેળામાં તમે શું બતાવશો? કુંભના મેળામાં તો આપણે પહેલા ઓલા બાબાને મળવાનું છે કે હાથ ઊંચો રાખેલો છે. 9 ડાબો હાથ વર્ષથી. છે બાબા, ડાબો હાથ છે. સોરી, ડાબો હાથ ઊંચો છે. અને ઓલા ઝૂલા ઉપર ઊભા છે ઈ. એક ઝૂલા ઉપર ઉભા એ બાબાને મળવાનું છે.
પછી ત્રાજવા ઉપર લટકે છે એ બાબાને મળવાનું છે. ત્રીજા ઓલા ચીપિયાવાળા બાબાને મળવાનું. એક ચીપિયાવાળા બાબાને મળવાનું છે પણ એમાં ધ્યાન રાખવું પડે એમ છે. કારણ કે હમણાં જ 2 દિવસ પહેલા મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો, એ બાબા એક ભાઈને ચીપિયા માર્યો. બાબા તમે એને પ્રશ્ન પૂછવામાં થોડુંક ધ્યાન રાખજો નકર તમારો વારો આવી જશે. ના આ બાબા પાછા પ્રખંડ છે એટલે વાંધો નહીં. હા મને પ્રખંડ છે પણ માર ખાઈ લે તો સહન કરી કે નથી. પ્રખંડ ભલે જા. આ બધી જમાત એક જ છે. એમ નહીં, મને આરે લઈ જવાના છે કે તમે એકલા જવાના છે? હું જઈશ તો તને ચોક્કસ લઈ જાય. જાઈશ તો જઈશ તો નહીં તો તમને ત્યાં માર્યા હોય પછી બચાવશે કોણ? ઈ હું બાબા કાંઈ- બાબા જ બચાવે બધે. હું કઈ ઘરે આવીને થોડો એમ કહું કે મને માર્યો તો. એમાં એને એસોસિએશન મારવાનું એસોસિએશન હોય ને માર ખાવાનું એસોસિએશન હોય. ઈ ઘરે ન કેવું ને કે માર ખાને આવ્યો બહાર ઉઠ્યો. બરોબર ને? બરોબર છે. કેમ ઊંધું mic પર? બાઈક ઊંધું કેમ? આ બધુની બેટરી પૂરી થઈ ગઈ. આ બેટરીનો યુઝ કરવાનો છે આપણે. આખો જ છે અડધું અહીંયા પડ્યું. હું આ અડધું અહીંયા પડ્યું. એવું બધા ચોખવટ પાડોમાં પ્રેક્ષકોને ન ખબર હોય એવું. એકમાં જ 2 કર્યા છે. હા Done? સારું ચાલો તો આપણે કઈ જગ્યાએ જવાનું છે ફાઇનલી નક્કી કરીએ. ઇન્ડિયામાં જવાનું છે કે બહાર? એ તમને પૂછવાનું છે. અમારે તો બહાર જ જવું છે. એ ડિસિઝન તમારે લેવું છે કે તમારે ઇન્ડિયામાં જ ફરવું છે કે ક્યાં ફરવું છે. ઇન્ડિયામાં ફરવું જ નથી. આમાં એક ઇશ્યુ છે, અમારે ગર્લ્સના કોઈના પાસપોર્ટ નથી. એ પાસપોર્ટ નીકળી જાય સમર સુધીમાં તો આપણે બહાર જઈ આવશું. પાસપોર્ટ તમારા 1 મહિનાની અંદર 15 દિવસની અંદર આવી જશે. પાસપોર્ટ ની ઉપાધિ તમે હા ઈ તમે કરો તમે ખાલી અમને કહો ક્યાં જવું છે. તમે ખાલી પૈસા એડજસ્ટ કરો. હા પૈસાનો સપોર્ટ આપશું, હાલો ને થોડો ઘણો. 2-5 રૂપિયાનો આપશું. થોડોક ટેકો આપશો. આપણે ઓલા મકાન ચણે ને ટેકા ન મૂકે ઈ ટેકા આપશું તમને. તો તમે કેટલા સુધીનો રૂપિયાનો સપોર્ટ આપી શકશો? તારું બજેટ બોલ ચાલ. 2-5 રૂપિયા. 2%. 2% ઓકે. તારો 2 લાખના 2% ક્યાં થાય કાંઈ? 4,000 હું તું એટલાનું તું તારી ખરીદી કરી લે ઓનલાઈન ની. હવે તો બસ થઈ ગયું. બરોબર. તો કઈ જગ્યાએ જવાનું ફાઇનલ આપણે નક્કી કરવાનું છે. કન્ટ્રી આ લીડ કોઈ નક્કી જ નથી કરીને આપણી આવ્યા. પાસે ઘણા બધા ઓપ્શન છે. દુબઈ, બાલી, વિયેતનામ, સ્વિટ્ઝરલેન્ડ, થાઈલેન્ડ, ઇટલી. બસ મને એટલા જ દેશના નામ આવડે છે, હવે મને નથી આવડતા. અઝરબૈજાન, હા એક અઝરબૈજાન બહુ મસ્ત પ્લેસ છે. ત્યાં તમને 2-3 કન્ટ્રીનો ભેગો અનુભવ મળી રહી. ના કેટલું બજેટ? બીચ પછી એટલું અમુક નેચર એ બધી વસ્તુ ભેગી છે અઝરબૈજાનમાં. લંડનની સ્ટ્રીટ, સ્વિટ્ઝરલેન્ડના આપણે કાશ્મીર જેવું છે એવું રીતે મળી રહી ત્યાં. આ કોઈ જાવું જ નથી, દેશ જ નક્કી નથી કરતા. ના ના હવાર દુબઈ નું કહેતા હતા એ લોકો. ના ના સવારે તમે અમારે બધું નક્કી છે તમે લઈ જતા હોય ને તો. દુબઈ કાં તો અઝરબૈજાન લઈ જાઓ ફાઇનલ. એક જ જીત છે ખાલી, અમને બહાર કાઢો ઇન્ડિયા ને. અમને દેશ બેસ નું કાંઈ નહીં. પ્લેનમાં બેસાડો. કાંઈ નહીં તો આપણે બધા નક્કી કરી નાખીએ હવે. તું આવીશ? હું હા ના 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 તો અમુક આપણે 2-4 કન્ટ્રી સિલેક્શન કરી છે, એમાંથી આપણે ડન કરશું એમાંથી અને અને ફાઇનલ કરશું. પણ એકવાર ખાલી ચિઠ્ઠી ઉલાળી લ્યો. ચીઠી ફાડો. એ આજે નાખો હાલો સિટી નાખો. ઇન્ડિયા આવ્યું ને ઇન્ડિયા બહાર પાડો. ભલે કન્ટ્રી બહાર નહીં લખવાની. લખાઈ જાય છે ઓકે બહારની કન્ટ્રી ડન. બરોબર. ઓકે. ઓ સર પેન આપો ને. જરૂરી નથી કે ચિઠ્ઠીમાં જે આવે ત્યાં જ જવાનું થાય. અમને પછી યોગ્ય લાગે એવી રીતે અમે જાશું. આ તો ખાલી મસ્તી માટે કેન્સલ થયું. લ્યો બોલો. ચીઠી ઉલાવવાનું કેન્સલ, કન્ટ્રી ડન થઈ ગઈ. કઈ 4 માંથી ઓલા પણ કાગળ છે જો તો. આય પણ પેન નથી કોઈ પાસે. બસ એમાં થઈ ગયું. અહીંયા મારી ખબર પાસે પડી પણ જાય કાગળની વ્યવસ્થા કરવી પડે એમ છે. એ લાવો અમે લખી દઈએ ને પછી તમારે લેવાની. હા લાવો અમે લખી દઈએ. એક આલુ સેવના પેકેટ ઉપર લખી નાખો. તમે કઈક સારી કન્ટ્રી સિલેક્શન કરજો, કારણ કે આ 3 લાખ સબસ્ક્રાઇબર તમારો વિડીયો જોવા માટે આતુર છે કે તમે કઈ કન્ટ્રીમાં જવાના છો. હા બાબા તમને એની ઉપરથી તમારું નોલેજ નક્કી થાય. વિદેશ જવાની વાત આવે ને ઓલો કે મચ્છર હા મચ્છર બતાવો વાંકા વાળો. એમ છે કે મચ્છરે ઢીમણું કરી નાખ્યા. એટલે આ પ્લેનમાં કેમ બાબા છે ને બે દીથી નાયા નથી એટલે. એ તો આપણું મચ્છરું વળખીતું હતું અને ઘર ઘર આવતું એટલે આપણે કવડવા દીધું. બાકી આપણને કોઈ કવડીને જાય. એમ તો પાછા બાબા છે ને પરમિશન લે પછી બાબાની પરમિશન પછી જ જે કરવું. અને ઈ મચ્છરમાં આપણું ખૂન થતું તો આપણા ખૂનને આપણે મરાય. આપણે કે મોરે મોરો. બાબા મચ્છર ને કવડી જાય. બાબા બુટ્ટી પહેરી તમે બુટ્ટી કેમ પહેરી?
વર્ષોથી જો બુટ્ટી છે ને એક તમે જનરલ અમુક વસ્તુ નોટિસ કરજો, રામાયણ હોય, મહાભારત હોય કે આજથી 100-150 વર્ષ પહેલા જ્યારે ગમે એ રાજાને તમે જોવો ને એટલે બે કાનમાં કુંડળ ને હું પહેરેલું હતું. પણ ઈ બે કાનમાં પહેરતા તમે એ ખાલી શોખ ખાતર ન પૂરતા પહેરતા, અમુક વસ્તુ હતી કે જેના લીધે બોડીમાં પંચર થાય ને તો ખરેખર શરદી છે એવું બધી વસ્તુ ઓછી થતી. આ બધા આ કોઈ નથી પહેરતી, બધાને જ નથી થતી શરદી ને કાંઈ એવું. એવું ના બધાની તાશે સરખી ન હોય ને તો જો તમારી સામે બે સેકન્ડમાં તમારી સામે આને શરદી થઈ ગઈ, એનું કારણ હું કાન નથી વિંધાયો એટલે 2 સેકન્ડ. આ બધી ચિઠ્ઠી બને છે. થાઈલેન્ડ તો ખાલી અમારે બોયસ ને જ જવાનું છે. એનું બજેટ છે. હા એ તો બજેટ છે. એ તો અમારે લોન લઈને જવાનું. લોન લઈને જવાનું, બાકી જવાનું છે. તો થાઈલેન્ડ જવાનું તમારી પાસે બજેટ છે? જવાનું છે ભાઈ. અમે તો એક કયા કયા લેખા તમને ચારેયને મોકલવાનું છે. કયા લેખા દુબઈ, એઝરબૈજાન, બાલી, ચોથું કયો? કઈ કન્ટ્રીમાં જાવું એની જોરદાર તૈયારી ચાલે છે. સ્વિટરલેન્ડ. એટલે હમણાં ચીઠી ઉલાડે પછી ખબર પડે કે કઈ કન્ટ્રી ફાઇનલી આવે છે. વિયેતનામ લખી નાખ. વિયેતનામ લખ, વિયેતનામ. હા વિયેતનામ લખો. વિયેતનામ તમે માર્કેટમાં 100 રૂપિયાની કિટલી લેવા જાઓ તો એમાં 20 નું ડિસ્કાઉન્ટ કરવામાં તમને ઇટલી કોણ લઈ જવાનું? એ પાછું ડિસ્કાઉન્ટ વગર હો. અરે બાબા રે મારા જોરદાર છક્કા. ચીઠી કોણ ઉપાડવાનું? કાંઈ તમારે તેમ બાબો કાંઈ નહીં છે. ચિંતન ઉપર છે. એને નથી આવડતું. હાલો હું ઉપાડી. ચીઠી ચિંતન ઉપાડશે બરોબર, અહીંયા નાખવાની. અને અહીંયા વચ્ચે રાખવાની. બાબા ચીઠી હંમેશા બાબાના સાનિધ્યમાં નાખવાની. બાબા પ્રસાદી ની કરી દો. પછી હલાવો. એને બોર આપો બાબા પ્રસાદીમાં. હલો ભાઈ હલે ચાર જીતી ઉપાડ, હલે 4 ચીઠીમાં ગમે એક ઉપાડ. ચાર ચીઠી છે બરોબર. જોજો બધા જોજો, હાથ હવે હલે છે જાય છે. એ બાબા આ 3 નહીં, આ એક અલગ પડેલી સાન લઈ લઉં. ઓકે. હંમેશા જે વ્યક્તિ કે ચીઠી અલગ હોય એનો સાથ આપણે પહેલા આપવો જોઈએ. અમારા બજેટમાં ચીઠી એનો સારું. એમાં સુરત લખ્યું જ નથી. અચ્છા પણ બજેટમાં વાત સાચી છે. દુબઈ. ઓ દુબઈ. અને ઈચ્છા ત્યાંની જ હતી. હવે ભાઈ દુબઈ આવી છે એટલે દુબઈ જવાનું થશે. બજેટમાં આવ્યું હોય તો બજેટ અંદર આવ્યું હતું. તો ફાઇનલી આપણે દુબઈ જવાનું બાલી નક્કી કર્યું છે કારણ કે દુબઈની ચિઠ્ઠી નીકળી છે. અઝરબૈજાન. સાચી વાત. હા અમુકને લાગે કે બધી દુબઈ જ લખી. હા એમ ખોટું નથી. બતાવી દે. એટલે આપણે જવાનું તો અહીંયા જ છે, દુબઈ. 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 આપણે સુરતમાંથી પ્લેન ઉપડે છે. ભગવાન બધાનું સાંભળે. તમારે જોતું હતું એ તમને મળી ગયું, તમારે લઈ જ નહોતા જવા. કેમ લે વિદેશમાં તો છે દુબઈ. તો કેવાય એમ નહીં, તમારે ઓછા બજેટમાં એવું લઈ કે અમે જવા નક્કી એવું કર્યું મળી એ તો ગયું. ભગવાને જ હોય. ભગવાને જ બાબાના સાનિધ્યમાં કેમ ચિઠ્ઠી કઈ એમ વાંચીને થોડી ઉપાડી? ભાઈ દુબઈ વાળાને મારી એક વાત કરી છે. ઉપાડી. કમ ટુ હબીબી દુબઈ. હંમેશા છે ને જીવનમાં એક વસ્તુ યાદ રાખવી, કુદરતી નજર બધા ઉપર હોય પણ કોક વહેલું ને કોક મોઢું. બરાબર છે, બરાબર છે. 100%. રેડી રેડી રેડી. ઓ બાબા ઈ ચીઠી કઈ સાચી નહોતી. એટલે આ ફરી ગયા ઈ નો હાલે. તું સાક્ષી સાક્ષી છો. છું હા. હવે આમાં આ લોકોનું શું કરું? આ તઈ- લોકોને બહાર કઢાય કે ન કઢાય? આ લોકોને કાંઈ ન પાછું હોય. ચિઠ્ઠી અરે બનાવાય ચિઠ્ઠી આપણે વાળી એને વગર કાંઈ ન આપણે તો હોય. બનાવી નથી. લખી એને તઈ કેટલો ઉત્સાહ હતો. દુબઈ એવું જ પડી કેમ જાય ઉત્સાહ? આપણે ઈ હવે તમને લોકોને ખબર પડી ને કે 2 વર્ષ થયા ને તોય કેમ ફરવા નથી લઈ ગયા. પડી ખબર તમને? ઈ લોકોએ નક્કી જ કર્યું હોય કે બપોરે મારે ખીચડી જ બનાવવાની, તો આજે કરીને ફોન કરે આપણને. દાળ ભાત બનાવો. હા, દાળ ભાત બનાવો. ખીચડી. એ લોકોએ નક્કી જ કર્યું આપણે આ જગ્યાએ જ ફરવા જવાનું, તોય ચિઠ્ઠી બનાવે. પછી સીધી રીતે કીધું અહીંયા જવું છે એટલે હા જ લઈ ભાઈ, જવાનું. ગમે એ થાય જવાનું છે દુબઈ. હવે દુબઈ જ તે. આપણે યાર આવે કે નો આવે? નો આવે. આપણે આટલા તો ઓલી મર્દાનગીની વાત કરી નાખ. હવે તો માય કાંગલા એની માને જ બોલી ગયા. પી પડી જાય. એ તમને દુબઈમાં વાંધો શું છે? અમને કઈ વાંધો નથી. ભલે લઈ જાય. તમે ઘડીક દેખતા ઘોડે આમ કરો છો, ઘડીક આમ કરો છો. પણ અમે ક્યાં કીધું ને જાવું તો એટલે જ લખી ચિઠ્ઠી. ભલે તમે તમારે દુબઈ 50,000 હાલો, થતું હશે પણ હવે તારીખ ફિક્સ કરી નાખો, બજેટ ફિક્સ કરી નાખો. જો એને એનો શું કીધું? ભલે દુબઈ 50,000 માં થતું હોય પણ અમે 2 લાખ રૂપિયા વપરાવીને આવશું. એટલી તૈયારી રાખ. એટલે બજેટ તો તમારું 2 લાખ જ રાખવાનું. દુબઈ છે ને શોપિંગ માટે પ્રખ્યાત છે એટલે પછી તૈયારી તો તમે અને 2 લાખ ની જ રાખવી એમાં પડશે. ગોલ્ડ તો પેલા અમે ક્યાં ના પાડી શોપિંગ અરે ગોલ્ડ ની જરૂર પડે તો મારી પાસે આવી જજો. ગોલ્ડ ની વ્યવસ્થા હું અહીંથી જપાઈ કરાવી દઈએ ને, અહીંયાથી કોઈ બહાર લઈને આવો. ગોલ્ડ નહીં ગોલ્ડ. ગોલ્ડ ગોલ્ડ બાબાને ગોલ્ડ નું બહુ મોટું કામ છે. તમારે ગોલ્ડ જોયો તો મારા શોરૂમે આવી જાવ, તમને ઇન્સ્ટન્ટ અપાઈ દઉં. બાબાએ હમણાં નવો શોરૂમ ચાલુ કર્યો. બાબા એડ્રેસ આપો. ઈ નથી ઓનલાઈન.
વેબસાઇટ કહી દો બાબા. વેબસાઇટ ને શોરૂમ ખાલી પછીના વ્લોગમાં અત્યારે લાઈક કરજો, નીચે સબસ્ક્રાઇબ કરી લ્યો. અહીંયા સબસ્ક્રાઇબ કરો. બેલ મારું ન ભૂલતા, બેલ વાળું ઓપ્શન અને હા ચાલો કેવું પડે. લાઈક કરો, શેર કરો. હા, હવે દુબઈ ક્યારે જાવું? આવવાનું નથી પણ પૈસા લઈ લેવાના ને એની પાસે. કાંઈ નહીં, હું અહીંથી છે ને આજે રાત્રે ફ્રી થઈને હબીબીને ફોન કરી દઉં છું. ઓકે. હબીબી કમ ટુ દુબઈ. કોક દર્શક મિત્રો જોતા હોય દુબઈ, હજી પણ એમ હોટલ નું નથી, કરાવી દે. બાબા અહીંયા આશ્રમ છે અને કોઈક મિત્ર તમે છે. મિત્રો પણ કહેજો અમને કે દુબઈ જવાય કે ન જવાય. અને કોમેન્ટ કરજો. કમેન્ટ કરો. કોઈક દુબઈ થી જોતું હોય ને કંઈક આપને હેલ્પ કરીએ કે હોય તોય ચિંતન ખોખર નો કોન્ટેક્ટ કરજો. અને તારે હું દુબઈનો ખર્ચે પબ્લિક પાસેથી લેવો છે. ટૂંકમાં સમજી જવાનું. એવું નહીં, આપણને ત્યાં પહેલી વાર જતા હોય તો ખબર ન હોય કે આ પ્લેસ પર જવા જેવું છે તો ત્યાં આપણે જઈ શકીએ એમ. એ બધું તમારે ક્યાં ઉપાધિ કરવાની, તમારે 8 દી કાઢવાના છે ને નીકળી જાય. 8 દિવસમાં નથી જવું. નહીં, ઘણા વિડીયોમાં છે ને દુબઈથી ને કોમેન્ટ આવે છે, એટલે કોઈ દુબઈ રહેતું હોય તો એક પર્સનલ ડીએમ કરી દેજો ચિંતનને, એટલે અમને ખ્યાલ આવે કઈ રીતે ફરવું ત્યાં અને કેટલા દિવસની ટ્રીપ કરાય. એટલે આ લોકો દિવસ ઉપર આવે છે તો તમારે કેટલા દી જવું છે? 8 દીમાં શું છે ને, બે દી પોગતા થઈ. ખાલી 2 કલાક પોગતા થાય અહીંયાથી ત્યાંથી અહીંયા આવતા 4 કલાક થાય. તમારી વાત સાચી છે, 2 દી પોગતા થાય, પણ એ ટ્રેનની સુવિધા ચાલુ નથી. ઈ બને છે હજી. પણ હજી આપણે ઉધના પ્લેટફોર્મ બને છે. જો ભાઈ આપણે ક્યાં મુંબઈ અમદાવાદ નથી જવાનું, સુરત થી સુરત થી ઉપડે છે, સુરતમાં પાછું આવવાનું છે. સુરત. ઓકે, નહીં તો 10 દિવસ રાખો ચલો 10 દિવસ રાખો. સારું, ચાલો 10 દિવસ બરોબર. એક આપણે દુબઈ ને કબુધાબી 2 જગ્યાએ જઈ આવશું ભાઈ. હા ને સ્વામિનારાયણ ટેમ્પલ સારું બન્યું છે, જોયા હોય ને. બરાબર છે, ગયા હોય તો જોઈ આવે પછી. આપણે રસ્તામાં જે આવે ને બધું લઈ લેવાનું. એના માટે એ મંદિર માટે એવું કહેવામાં આવે કે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ગણાય છે. હમણાં જે નવું બનાવ્યું ને દુબઈમાં, અરબ કન્ટ્રીમાં. હા ભાઈ આપણે અહીંયા જાવું જ છે, પાક્કું છે. ત્યાં ચોક્કસ આપણે visit આપણે નોર્મલ અહીંયાની ટ્રીપ મારી હોય ને, મતલબ ભંડારધરા છે કે ગમે ત્યાં એક મંદિર તો આપણે લેવી જ છે, તો ત્યાં જાવી તો એક લેવું પડે. લેવું પડે, ચોક્કસ લેવું પડે. અને ભાઈ દેવસ્થાને તો જવું પડે. લગ્ન પછી આપણે દેવસ્થાન જ લીધા છે. પેલું દ્વારિકા લીધું બધાના લગ્ન થયા પછી. હવે આપણે ઇન્ટરનેશનલ માં જઈશું. ન્યાય લેશું. ન્યાય લેશું ત્યાં આપણે. આપણે એક ધર્મસ્થળ લઈશું. દ્વારિકાધીશની કૃપા થઈ, આપણે પહેલી વાર ગયા તો હવે આપણે દુબઈ જઈ આવી, ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી આવી. ચિંતન ખોખરના ચેનલમાં એક મસ્ત વિડીયો છે ભંડારધારાનું, જોઈ આવો ફટાફટ. વાહ ભાઈ વાહ, સાચી વાત છે. એટલે દ્વારકાની વાત નીકળી છે, દ્વારકાનો વિડીયો છે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ફટાફટ જોઈ આવો. એમાં કુંભણિયા વાળો વિડીયો છે, ઈ જોઈ આવજો પાછો. જોઈ લેજો ત્રંબકેશ્વર. લગભગ સમજો ને કે 5-6 મહિનાથી પ્લાન થાય છે ઇન્ટરનેશનલ ટ્રીપનો. આજે ફાઇનલી પ્લેસ નક્કી થઈ ગયું. વોટ્સઅપમાં ગ્રુપે બનાવી નાખેલું કે જવું છે ઇન્ટરનેશનલ ટ્રીપ ગ્રુપ, એવું પણ બની ગયું. પણ હવે નક્કી થઈ ગયું છે એટલે ચોક્કસ જાશું. જો આ બતાવી દો, જો આ ગ્રુપ બની ગયું છે અને 20 મેમ્બર છીએ અમે અંદર એમાં. તો બધું થઈ ગયું, તો ખાલી જવાનું બાકી. તો હવે પ્લેસ નક્કી થઈ ગયું એટલે ટૂંક સમયમાં જશું અમે. અને એનું બજેટ અમારી પાસે છે, દુબઈનું તો છે. તો એવી રીતનું છે. અને ત્યાં સુધી અમે એક જોરદાર ડિબેટ કરેલી, એ ડિબેટ જોઈને તો બાજુમાં હું સજેસ્ટ કરું છું, એ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.